હું છું કિરણ કુમાર દેવુભાઈ ભરસટ, એચ સ્ટાર્ટ હેડ ટીચર, ખરેડી પ્રાથમિક શાળા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. ટેકનો ટીચર્સ કપરાડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર બાળ મિત્રો. NMMSના આ પ્રથમ ભાગમાં આજે આપણે 10મું પ્રકરણ જોઈશું. આ પ્રકરણનું નામ છે લોહી સંબંધો. બાળ દોસ્તો, લોહી સંબંધ જે આ પ્રકરણ છે, ખાસ કરીને આપણે બધા જ સામાજિક પ્રાણી છીએ, સમાજમાં રહેવાવાળા વ્યક્તિઓ છીએ અને એટલા માટે સમાજની અંદર એકબીજાની સાથેના જે સંબંધો છે એ સંબંધો જાણવા ખૂબ જરૂરી છે અને એટલા માટે જ NMMSની પરીક્ષામાં બાળક આવા સંબંધોને ઓળખે, જાણે, સમજે. એટલા માટે NMMSની પરીક્ષામાં આવા પ્રકારના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે, જેની અંદર સામાજિક સંબંધ કે જેમાં લોહીના સંબંધો ને શું કહેવાય, તો એને લગતા કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે આજના 10મા પ્રકરણમાં એના પહેલા ભાગમાં લોહીના સંબંધ વિશે આપણે માહિતી મેળવવાના છે. બાળમિત્રો, આપણે એના લગતા કેટલાક પ્રશ્નો જોવાના છે જ, પરંતુ એ પ્રશ્નોનો જે આપણે ઉકેલ મેળવવાના છે એ ઉકેલ મેળવતા પહેલાં લોહીના સંબંધોને શું કહેવાય તે સમજવું ખૂબ જરૂરી છે. બાળ દોસ્તો, તમે ધોરણ 8માં અભ્યાસ કરો છો, તમારી ઉંમર નાની છે હજી, એટલે સમાજના જે સંબંધો છે, લોહીના સંબંધો જે છે એ સંબંધોને શું કહેવાય, મને લાગે છે ત્યાં સુધી કદાચ માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, મામા મામી, ફુવા ફોઈ, આટલા કેટલાક મર્યાદિત સંબંધો જે છે એના નામો તમને ખબર હશે, પરંતુ કેટલાક અન્ય જે સંબંધો છે એના નામો પણ આપણે આ પ્રકરણમાં જાણવાના છે, સમજવાના છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે મારા પિતાના પિતા મારા શું થાય, તો કે દાદા થાય. અથવા તો મારા પિતાના ભાઈ મારા શું થાય, તો કાકા થાય. આવા સંબંધો જે પ્રચલિત છે એ તો આપને કદાચ ખબર હશે જ, પરંતુ હું તમને એક ઉદાહરણ આપું કે તમારી મમ્મી અને દાદાની વચ્ચે શું સંબંધ. તો આવા પ્રકારના જે અન્ય જે સંબંધ જોડાયેલા છે એકબીજાની સાથે, એને પણ એક વિશિષ્ટ નામથી આપણે સમાજની અંદર ઓળખીએ છીએ. તો એવા જે સંબંધો જે પ્રચલિત છે એવા કેટલાક સંબંધો વિશે હું તમને અત્યારે માહિતી આપવાનો છું. એ આપણે સૌથી પહેલાં સમજી લઈશું, એના પછી આપણે કેટલાક પ્રશ્નો જોવાના છે. તો અત્યારે આપણે કેટલાક લોહીના સંબંધો જે છે એ આપણે સમજીએ. હું તમને સમજાવતો જઈશ અને સાથે સાથે એને શું કહેવાય તે પણ અહીં લખતો જઈશ. બાળમિત્રો, સૌથી પહેલો સંબંધ છે માતા પિતાનો પુત્ર. અહીં તમારે અત્યારે એટલું વિચારવાનું છે કે હું એક પોતે છું, જેમ તમે અને હું છું. તો હું અત્યારે મને કેન્દ્રમાં રાખીને પોતાના સંબંધો, માતા પિતાના પુત્ર એટલે કોના માતા પિતા, તો કે મારા, બરાબર. પોતાને સમજીને આ સંબંધો આપણે ઉકેલીશું, અત્યારે સમજીશું. માતા પિતાનો પુત્ર, તો કે મારા માતા પિતાનો પુત્ર તે કોણ, તો કે મારો ભાઈ. મારા પિતા એ જ મારા ભાઈના પણ માતા પિતા, એટલે કે માતા પિતાનો પુત્ર એ મારો શું થાય, તો કે ભાઈ થાય. બરાબર છે, ખાસ સમજજો, મગજમાં ફિટ બેસાડશો. પણ તમને સંબંધ આ ખ્યાલ છે, છતાં પણ જ્યારે આપણે સંબંધોથી ઓળખવાનું હોય ત્યારે ઘણી વખત ગૂંચવાઈ જઈએ છીએ. માતા પિતાની પુત્રી, મારા માતા પિતાની પુત્રી, મારી માતા પિતાની દીકરી એ મારી શું થશે, તો કે બહેન થાય. અહીં આવશે બહેન. આ સંબંધ આપણે ખૂબ ધ્યાનથી સમજવાના છે. બાળમિત્રો, તમે આ નોટમાં લખી પણ લેજો. તેની સાથે સાથે જો તમને ખ્યાલ ન આવે તો વારંવાર તમે આ જોજો, અથવા તો તમારા ઘરના વડીલ હોય, ભાઈ બહેન હોય, માતા પિતા હોય, તો તેમને પણ આ માહિતી તેમની સાથે બેસીને તમે સમજજો, તો તમને વધારે ખ્યાલ આવશે. પિતાની બહેન
કોના પિતાની? મારા પિતાની બહેન. મારા પપ્પાની બહેન એ શું થાય મારી? તો કે શું થશે? ફોય થશે. કોણ થશે? ફોય થશે. પિતાની બહેનના પતિ. મારા પિતાની બહેન ના પતિ. પતિ એટલે ઘરવાળો. મારા પિતાની બહેન એટલે ફોય ને ફોયના ઘરવાળા, ફોયના પતિ એટલે ફુવા થાય. કોણ? ફુવા થાય. એટલે તમે સમજો હો, તમારા ફુવા કોણ છે તે પણ તમે તમારા મમ્મી પપ્પાને પૂછી લેજો જો તમને ખ્યાલ ન હોય તો. બરાબર? માતાની બહેન. મારા માતા એટલે કે મારી મમ્મીની બહેન. તમારી બધાની લાડકી હશે ને? માસી. કોણ? માસી. તમારી માસીએ તમને રમાડેલું હશે હે ને? માતાની બહેનનો પતિ. મારી માતાની બહેન તે મારી માસી અને માતાની બહેનનો પતિ. બરાબર? તો માસા થાય. કોણ થશે? માસા થાય. બરાબર છે? હવે આગળ જોઈએ. માતાનો ભાઈ. મારી માતાનો ભાઈ તમારા બધાના લાડકા. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. નાના ત્યારે ગાતા હતા ને, તો એ છે મામા. બધાનું પ્રિય પાત્ર. બરાબર? માતાનો ભાઈ એટલે કે મારી મમ્મીનો ભાઈ એ મારો મામા થાય. માતાની ભાભી. ભાભી કોને કહેવાય? ભાઈની પત્ની. ભાઈની પત્નીને ભાભી કહેવાય. માતાની ભાભી. માતા એટલે મારી મમ્મી અને તેની ભાભી. તો કે ભાઈ મારી મમ્મીની ભાભી એટલે મમ્મીના કોણ થશે? ભાઈની ઘરવાળી. ભાઈની પત્ની. ઘરવાળી એટલે પત્ની. હું તમને કેટલાક આપણા સ્થાનિક શબ્દો સાથે સમજાવું છું જેથી તમને ખ્યાલ આવે. તો કે માતાની ભાભી એ થશે મામી. તમે જોજો બાલમિત્રો, તમારી મમ્મી તમારી મામીને શું કહે છે તે પૂછી જોજો. હા, તો તમને ખ્યાલ આવશે. એ ભાભી કહેતી હશે તમારી મામીને. પિતાના પિતા. મારા પિતાના પિતા તમારો બધાનું લાડકું પાત્ર. હા ને? દાદાની વાર્તા તમે સાંભળી હશે. પિતાના પિતા તો કે ભાઈ દાદા. પિતાના માતા. પિતાના મમ્મી તો કે દાદી. તમે બધા જ તમારા દાદા દાદી હશે તો તમે એમની સાથે રમેલા હશો. બરાબર? તો બધાને યાદ તો હશે જ. હવે આગળ જોઈએ. આ પિતાના પિતા ને પિતાના માતા હતા. હા, હવે આપણે જોજો માતાના પિતા. માતાના મમ્મીના પિતા. આમ તો ઘણા દાદા પણ કહે, પણ ખરેખર આપણા સમાજમાં જે પ્રચલિત સંબંધનું નામ છે એ આપણા મમ્મીના જે પિતા ખરા ને એ નાના કહેવાય. શું કહેવાય? નાના કહેવાય. નાના કે નાનાજી. બરાબર? માતાના પિતા નાનાજી ને માતાના માતા એટલે કે મમ્મીના મમ્મી તો કે નાની નાનીજી. બરાબર છે? હવે આગળ જોઈએ. પુત્રની પત્ની. હવે જોજો બાલ મિત્રો, આ સંબંધ તો આપણી સાથે નજીકથી જોડાયેલા એવા સંબંધો છે. હવે થોડાક આપણે જોવાના છે કે જ્યારે તમે મોટા થશો પછી આ સંબંધો સાથે તમારે વધારે મળવાનું થશે અથવા તો એ સંબંધો તમારે જાણવાના થશે. એટલે તમે હજી નાના છો એટલે આ સંબંધોથી તમે ઓછા પરિચિત છો. તો આ સંબંધ આપણે સમજવાના છે. પુત્રની પત્ની. હવે જોજો, હું છું તો પુત્રની એટલે કોના પુત્રની? તો કે મારા પુત્રની. જ્યારે સંબંધ આપણે બાલ દોસ્તો ઓળખીએ ત્યારે આપણે એક પોતાને એ જગ્યાએ મૂકી દેવાનો, તો જ આપણે સંબંધ ઓળખી શકીએ. નહીં તો થોડુંક અઘરું થશે.
બરાબર? આપણે કલ્પના કરવી પડે. એના કરતાં તો વાસ્તવિક રીતે આપણે એવું કે ભાઈ મારા પુત્રની પત્ની, અત્યારે શું સમજીશ? પુત્રની પત્ની તો કોના? તો કે મારા પુત્રની પત્ની. તો શું થશે? વહુ થાય. એને પુત્રવધુ પણ કહેવાય. પુત્ર કે પુત્રવધુનો પુત્ર. હું છું મારો પુત્ર, મારો દીકરો અને તેનો દીકરો. તે મારો શું થાય? એને શું કહેવાય છે? પૌત્ર. બાલમિત્રો, તમારી વાત કરું કે તમારા પપ્પાના પપ્પા એટલે દાદા થાય. બરાબર? તમને તમારો સંબંધ ખબર છે કે મારા પપ્પાના પપ્પા મારા દાદા થાય, પણ દાદાને ખબર હોવી જોઈએ ને કે તમે એના શું થાવો? તો કે તમે એના પૌત્ર. દાદા તમને કહેશે, કોઈ જગ્યાએ જાય ને, તમને લઈને લગ્નમાં જાય કે કોઈ બીજી જગ્યાએ જાય તો દાદા કહેતા હશે કે આ મારો પૌત્ર છે. તો બીજાને ખબર પડે કે ભાઈ એમના દીકરાનો દીકરો છે. બરાબર? તો હવે આગળ જોઈએ. પુત્ર કે પુત્રવધુની પુત્રી. મારા, અત્યારે હું એમ વિચારું છું કે પુત્ર કે પુત્રવધુ, તો કોનો પુત્ર કે કોનો પુત્રવધુ? તો કે મારા પુત્ર કે પુત્રવધુ. પુત્રવધુ એટલે વહુ, મારી વહુ. સાદી ભાષામાં કહીએ વહુ. પુત્ર કે પુત્રવધુની પુત્રી. મારા દીકરાની દીકરી અથવા તો મારા વહુની દીકરી. તો શું થશે? પૌત્રી. દાદા કહેતા હશે ને આ મારી પૌત્રી છે. દાદા તમને કોઈ છોકરી તમને દાદા ફરવા લઈ ગયા હશે અને કોઈ પૂછે કે આ કોણ? તો દાદા શું કહે છે? આ મારી પૌત્રી. તમે તો દાદા કહેશો એમને, પણ દાદાને પણ ખબર હોવી જોઈએ ને કે આ મારી પૌત્રી. તો આ રીતે સંબંધ દાદાના માટે પૌત્રી કહેવાય. પુત્રીનો પતિ. મારા પુત્રીનો પતિ એટલે ઘરવાળો, મારા દીકરીનો ઘરવાળો. જમાઈ કહેવાય. તમારા મમ્મી પપ્પા જે ખરા ને, તમારા મમ્મી પપ્પા અને તમારા નાના ખરા, નાના કે નાની, એ તમારા પપ્પાને જમાઈ કહેતા હશે. યાદ રાખજો. આ જે નાનાજી અને નાનીજી આવ્યા ને, એ તમારા પપ્પાને શું કહેતા હશે? જમાઈ કહેતા હશે. એ તમે જાણી લેજો. ભાઈનો પુત્ર. મારા ભાઈનો પુત્ર. મારો ભાઈ એનો પુત્ર. તમારો શું થાય? ભત્રીજો થાય. એને એ સંબંધને શું કહેવાય? ભત્રીજો. શું કહેવાય? ભત્રીજો. અને ભત્રીજો શું કહેશે મને? મારો ભત્રીજો મને કાકા કહેશે. કાકા અથવા મોટા પપ્પા કહેશે. એના પપ્પાથી મોટા હોય તો મોટા પપ્પા કહેશે અને નાના હોય તો કાકા કહેશે. બરાબર છે? તો તમે પણ તમારા તમે તમારા ઘરમાં કાકા હશે તો કાકા માટે તમે એના ભત્રીજા કહેવાઓ. બરાબર છે? તે જ રીતે ભાઈની પુત્રી, તો કે મારા ભાઈની પુત્રી, મારી ભાઈની દીકરી તો કહેવાશે ભત્રીજી. બરાબર છે? મોટા ભાઈની પત્ની. મારા મોટા ભાઈની પત્ની, એની ઘરવાળી, એ મારી શું કહેવાય? ભાભી કહેવાય. બાલમિત્રો, તમારા મોટા પપ્પા હશે ને, બરાબર? તમારા ઘરમાં તમારા પપ્પાથી મોટા ભાઈ હશે ને પપ્પાના, તેની ઘરવાળીને તમારા પપ્પા ભાભી કહેતા હશે. એ તમે જાણી લેજો. બહેનના પતિ. મારી બહેન ના પતિ. મારા બહેનના પતિ. બાલમિત્રો, તમારા પપ્પા ના બહેન હશે એના ઘરવાળાને તમારા પપ્પા શું કહેતા હશે? શું કહેશે? જીજાજી. શું કહેશે? જીજાજી
કહેશે. શું કહેશે? જીજાજી. બરાબર છે. તો આ રીતના આપણે કેટલાક સંબંધો સમજ્યા. હવે હજુ થોડાક સંબંધો બાકી છે, તેને આપણે સમજી લઈએ, પછી આપણે દાખલાઓ જોઈશું. ચાલો બાલમિત્રો, થોડાક બાકીના હજી પણ થોડાક સંબંધો છે તેને આપણે જોઈ લઈએ, સમજી લઈએ, પછી આપણે આગળ વધીશું. અહીં જોઈએ પતિની બહેન. હું છું પતિની બહેન. ઉદાહરણ તરીકે પતિની બહેન એટલે અત્યારે હું પોતાને શું વિચારીશ કે હું કોઈ સ્ત્રી છું. બરાબર, હું પત્ની છું અને મારા પતિ ના બહેન. જેવા સંબંધો હશે તેવું આપણે પોતાને તે પાત્રમાં મૂકી દેવાનું છે, તે સંબંધમાં મૂકી દેવાનો છે, તો આપણને વધારે ખ્યાલ આવશે. અહીં છે કે પતિની બહેન. પતિ એટલે ઘરવાળો, પુરુષ. તો હું અત્યારે એમ માનું કે હું એની પત્ની છું. બરાબર, તો મારા પતિની બહેન તમારા ઘરમાં બાલ દોસ્તો, તમારા મમ્મી એ તમારા પપ્પાની પત્ની કહેવાય. તેની બહેન એટલે તમારી ફોઈ એ તમારા મમ્મીની શું થશે? નણંદ થશે. તો આ જ સંબંધ એ છે કે પતિની બહેન. બરાબર, મારા પતિની બહેન એમ કહેવાય તો એ નણંદ થાય. શું થાય? નણંદ એને કહેવાય. તમારી ફોઈ દીકરાઓ, તમારી ફોઈ તમારા મમ્મીની નણંદ થાય. આગળ પતિની બહેનના પતિ. પતિની બહેન એ તો નણંદ. બરાબર છે, જોઈ લીધું. તમારા મમ્મીના પતિની બહેન એ તમારી ફોઈ થાય. તેના ઘરવાળા શું થાય? શું થશે? તમારા મમ્મીના નણદોઈ. બરાબર, અહીં પ્રશ્ન, અહીં સંબંધ તેવો છે એટલે પતિની બહેનના પતિ. મારા પતિના બહેનના પતિ તો કંઈ નણંદોઈ મારો થાય. બરાબર છે. પત્નીની બહેન. હવે જો સામેનું પાત્ર પત્ની છે તો હું પોતાને પતિ માનું. તો મારા પત્નીની બહેન, મારા પત્નીની મારા ઘરવાળીની બહેન, તો મારી શું થાય? શાળી થાય. શું થાય બાલમિત્રો? શાળી થાય. પછી આગળ પત્નીનો ભાઈ. મારા પત્નીનો ભાઈ. તમારા પપ્પા માટે હું કહું કે તમારા પત્નીની બહેન સંબંધ છે. બરાબર, પત્નીનો ભાઈ. તમારા જે પપ્પા છે એ પપ્પા માટે તમારી મમ્મી પત્ની કહેવાય. બરાબર, તો તમારા પપ્પા માટે તમારા મમ્મી પત્ની એટલે એનો ભાઈ જે તમારો મામો છે તે તમારા પપ્પાને શું થશે? સાળો થશે. બાલમિત્રો, તમે જેને મામા કહો છો એ મામા તમારા પપ્પાના શાળા કહેવાય. બરાબર છે? ઓકે. આ બધા જ સંબંધો બાલમિત્ર તમારા ઘરે તમારા મમ્મી પપ્પાની સાથે બેસીને નક્કી કરવાનું છે, સમજવાનું છે કે આ બધા જ સંબંધોમાં તમારા ઘરના કોણ કોણ વ્યક્તિ આવે. કોણ તમારા મમ્મીના ભાઈ, કોણ તમારા મમ્મીના બહેન, તમારા પપ્પાના શાળા કોણ, તમારા પપ્પાની શાળી કોણ, તમારા મમ્મીના સસરા કોણ. આ બધા સંબંધો તમારે જેટલા પણ છે એટલા સંબંધો તમારે સમજી લેવાના, તો તમને વધારે ખ્યાલ આવશે. પિતાના ભાઈની પત્ની. મારા પિતાના ભાઈ, મારા પપ્પાનો ભાઈ તો મારો કાકો થાય. ની પત્ની તો મારી કાકી થાય. ખ્યાલ આવ્યો મારી વાત? ધારો કે હું છું અહીંયા, મારા પપ્પા ના ભાઈ તો મારા કાકા થાય. બરાબર, પિતાના ભાઈની પત્ની અને આની ઘરવાળી તો મારે શું થાય? કાકી થાય. એકદમ સરળ છે. આપણે આપણા સંબંધો સાથે ગોઠવીને ઉકેલવાનું છે. કાકી થશે. પિતાના ભાઈ,
મારા પપ્પાના ભાઈ. સરળ છે, કાકા. અથવા તો પિતાથી મોટા હોય તો મોટા પપ્પા, એવો આપણે સંબંધમાં કહીએ. દાદા કે દાદીની એકમાત્ર વહુ. તમારા બધાના ઘરમાં દાદા હશે, બરાબર? કોઈના ન પણ હશે, પણ તમારા દાદા કે દાદીની એકમાત્ર વહુ. તમારા પપ્પા, તમારા દાદાનો એક જ દીકરો હોય, જે તમારા પપ્પા હશે, બરાબર? એવું માનીએ આપણે. બધાના ઘરમાં કદાચ કાકા નહીં હોય, તમારા પપ્પા એકલા જ હોય તમારા ઘરમાં, દાદાનો પુત્ર. તો એની જે તમારી મમ્મી જે ખરી એ દાદાની એકમાત્ર વહુ કહેવાય, બરાબર છે? તો દાદા કે દાદીની એકમાત્ર વહુ એ તમારી શું થશે? તમારા દાદા અને દાદી તમારી મમ્મીને વહુ કહેતા હશે, તો એ તમારી માં કહેવાય. શું કહેવાય? માતા. તો દાદા કે દાદીની એકમાત્ર વહુ એ તમારી માતા કહેવાય. બે વહુ હોય તો બીજી કાકી કહેવાય. અહીં એકમાત્ર છે એટલે તમારી મમ્મી છે, બરાબર? આગળ છે પુત્ર વધુનો પતિ. પુત્રવધુ. પુત્રવધુનો પતિ એ શું કહેવાય? પુત્રવધુ એટલે વહુ, બરાબર છે? એના પતિ. ધારો કે હું છું, બરાબર? મારા જે પુત્રવધુ છે એના ઘરવાળા શું કહેવાશે? પુત્રવધુનો પતિ. પુત્રવધુ એટલે મારી વહુ અને એના પતિ. ઉદાહરણ તરીકે તમારા દાદા છે, એના પુત્ર વધુ એટલે તમારી મમ્મી, અને એના ઘરવાળા એટલે તમારા પપ્પા, એ તમારા દાદાને શું થાય? દીકરા થાય. તો શું થશે અહીં? પુત્ર થશે, બરાબર? તો આ કેટલાક સંબંધ આપણે જોયા. હજી પણ બીજા સંબંધ આપણે મૂકી શકાય. તમે જેવી રીતે ગોઠવીને મૂકો તે રીતે મૂકી શકાય. તો આવા જે પાયાના જે સંબંધો છે એ આપણે જેટલા સમજી લઈશું તેટલો જ આપણે જે લોહીના સંબંધને લગતા જે પ્રશ્નો છે એને આપણે ઉકેલી શકીશું, બરાબર છે? તો બાલ દોસ્તો, આ બધા સંબંધો તમારે સૌથી પહેલાં તો સમજી લેવાના છે. તમારા પરિવાર સાથે એને ગોઠવીને તમારે પણ સારી રીતે સમજવાના છે. તો જ તમે આ લોહીના સંબંધના પ્રશ્નો ઉકેલી શકશો. બાલ મિત્રો, લોહીના સંબંધને લગતો એક પ્રશ્ન આપણે જોઈએ, બરાબર છે? NMMSની પરીક્ષામાં 2015ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન વાંચીશું પહેલાં. તમે કોની માના દીકરા? તમે એટલે તમે ને હું તો હું, બરાબર છે? આપણે પોતાને કેન્દ્રમાં રાખીને આ સંબંધ ઉકેલવાનો છે. ધારો કે હું, તમે કોની માના દીકરા, એ આપણા માટે પ્રશ્ન છે. તો હું અત્યારે આ પ્રશ્ન મારા માટે છે એવું સમજું છું ને ઉકેલું છું. તમે કોની માના દીકરા એટલે હું કોની માનો દીકરો. હું પણ એક છું જ, બરાબર? હું પોતે છું. હું કોની માનો દીકરો. એક ઉદાહરણ લઈએ. માને અહીં આપણે મૂકી દઈએ, બરાબર છે? અને હું પણ છું એક, બરાબર છે? હું પોતે છું અને આ મારી મમ્મી છે. પોતાને નીચે મૂકીએ અને મમ્મીને ઉપર મૂકીએ, એ આપણી માં છે, બરાબર? સંબંધને આપણે ઉપર મૂકીએ મમ્મીને, અને મને હું પોતાને અહીં મૂકું છું. તમે કોની માના દીકરા? તમે એટલે હું, માં. હું આ માનો જ દીકરો છું. તમે કોની માના દીકરા? હવે આ સંબંધમાંથી આપણે ઉકેલવાનું છે કે આમાંથી આપણી સાથે, મારી સાથે કોણ સંબંધિત છે? તો કે હું મામાની માનો દીકરો. મામાની માં એ તો મારી નાની થાય. તો આ તો જવાબ નહીં આવે, બરાબર છે? પછી બીજું જોઈએ, કાકા. હું
અહીં તમે છે પણ એ અત્યારે હું પોતે છું એ રીતે સમજીને ઉકેલું. તમે પણ તમે પોતે છો એ રીતે ઉકેલજો. હું કાકાના માનો દીકરો. કાકાની મમ્મી, કાકાની માં તો મારી શું થશે? દાદી થાય. તો એ મારી માં નહીં થઈ શકે. આગળ જોઈએ તો કાકા પણ જવાબ નહીં આવે. બહેન જોઈએ. તમે કોની માના દીકરા? હું કોની માનો દીકરો? હું મારી બહેનની માનો દીકરો. મારા બહેનની માં એ મારી શું થાય? મારી પણ માં જ થાય. તો અહીં આ જવાબ બેસે છે એવું લાગે. આ જવાબ બંધ બેસતો આવે છે. હું બહેનની માનો દીકરો. મારી મમ્મી મારી બહેનની મમ્મી એ એક જ છે. બરાબર છે? તમારી બહેન ને તમે ભાઈ બહેન હોવ તો તમારી માં તો એક જ રહેવાની. તો આ પ્રશ્ન જો જવાબ આપશે બહેન, સ્પષ્ટ છે કે હું મારી બહેનના માનો દીકરો. તો આ પ્રશ્નનો જવાબ આપશે સી. બાલ મિત્રો, તમને મેં જે સંબંધો સમજાવ્યા છે એ સંબંધો તમે ખૂબ સારી રીતે સમજજો, તો જ તમે આવા ઉકેલ મેળવી શકશો. નહીં તો અઘરું થઈ જશે. બરાબર છે? તમે ગૂંચવાઈ જશો કે કોણ માં, ફોઈ, કાકા, કાકી, એમાં તમે ગૂંચવાઈ જશો. તો આ રીતે આપણે એવું લાગે તો તમે આવું ચાર્ટ બનાવીને સમજી શકો. આ રીતે ઉકેલ મેળવવાનો તો આપણે તરત જ ઉકેલ સુધી પહોંચી શકીએ. તો બાલમિત્રો, તમને આ પ્રશ્ન સારી રીતે સમજાયો હશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બાલમિત્રો, હવે પ્રશ્ન હું વાંચું છું. તમારા મામાની દીકરીની ફોઈ તમારે શું થાય? તમારા મામાની દીકરીની ફોઈ તમારે શું થાય? હવે જેમ પહેલો પ્રશ્ન આપણે ઉકેલ્યો તે રીતે ઉકેલીએ. તમારા મામાની દીકરી, અહીં પ્રશ્ન પૂછ્યો છે એ આપણા માટે પૂછ્યો છે. તો અહીં આપણે તમારા મામાને એટલે કે અત્યારે હું એમ કે વિચારીશ કે મારા મામાની. તમારે પ્રશ્ન તમે ઉકેલ ત્યારે તમારે સમજવાનું છે કે મારા પોતાના મામાની દીકરી. તો સૌથી પહેલાં આપણે અહીં ચાર્ટની મદદથી કે આકૃતિની મદદથી આપણે સમજીએ. આ હું પોતે છું. બરાબર? તમારા મામાની દીકરી, તમારે એટલે હું. મારા મામા, તો અહીંયા હું મામાનું એક બોક્સ બનાવી દઉં. આ મારા મામા છે. મામાની દીકરી, હવે જોજો, મામાની દીકરીની ફોઈ, મામા આવી ગયા, દીકરીની ફોઈ. હવે આ જે મામા છે એની દીકરી એ કોને ફોઈ કહેશે? મામાની દીકરી જે ખરી ને તે કોને ફોઈ કહેશે? તમારા મામાની બહેનને કહેશે. કોને કહેશે? તમારા મામાની બહેનને કહેશે. તો આ જે મામા છે, મામાની બહેન એટલે કે ફોઈ, તમારે શું થાય? મામાની દીકરીની ફોઈ એટલે કે તમારે મામાની બહેન. હવે મામાની બહેન એ તમારે શું થવાની? મારે શું થશે? માં થશે. શું થશે બાલમિત્રો? મમ્મી થશે. હું પોતે છું તમારા એટલે કે મારા મામાની દીકરીની ફોઈ. મારા મામાના દીકરીની ફોઈ. મામાનો દીકરો હોય કે દીકરી હોય એ એના પપ્પાના બહેનને ફોઈ જ કહેવાના. અને એ ફોઈ એટલે કે મામાની બહેન એ તમારી મમ્મી છે. તમે મામા કોને કહેશો? તમારા મમ્મીના ભાઈને કહેશો. બરાબર છે? એ આપણે સંબંધમાં શીખી ગયા. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? માં આવશે કે મારા મામાની દીકરીની ફોઈ એ મારી માં થશે. તો બાલમિત્રો, આવા પ્રકારના પ્રશ્નો જો તમે સંબંધોને સમજી ગયા તો ખૂબ સરળ છે. તમે આવું
આકૃતિની મદદ વગર તમે ઉકેલ મેળવી શકો, પણ આપણે સંબંધોને ખૂબ સારી રીતે સમજવાના છે. ચલો બાળ મિત્રો, હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. તમે કોના બાપના દીકરા? એકદમ સરળ છે. પહેલો પ્રશ્ન આપણે જોયો, બસ તેના જેવો જ છે, પણ અહીં સંબંધ અલગ છે. તમે કોના બાપના દીકરા એટલે કે હું અત્યારે સમજીશ કે હું કોના બાપનો દીકરો. હું પોતાને અહીં મૂકી દઉં. હું કોના બાપનો દીકરો? ભાઈના બાપનો દીકરો પહેલો વિકલ્પ છે. આપણે એક પછી એક વિકલ્પ લઈએ અને આગળ વધીએ. હું ભાઈના બાપનો દીકરો. તમે કોના બાપના દીકરા? તમે જગ્યા હું પોતે વિચાર્યું કે હું છું. હું કોના બાપનો દીકરો? ભાઈના બાપનો દીકરો. મારા ભાઈનો બાપ એ મારો શું થશે? મારો પણ બાપ જ થવાનો. બાપ એટલે પિતા, બરાબર છે. તો મારા એટલે કે પિતા, અહીં બાપ શબ્દ મૂકેલો છે. બાપ એટલે પિતા. હું કોના બાપનો દીકરો? ભાઈના બાપનો દીકરો. ભાઈનો બાપ મારો બાપ. ઓકે, મારો અને આ જે બાપુજી જે છે, પિતા છે, એમનો સંબંધ જેવો જ સંબંધ આપણે શોધવાનો છે અહીં. તો અહીંયા કોણ આવશે? ભાઈ આવશે. કે હું ભાઈના બાપનો દીકરો. ભાઈનો બાપ ને મારો બાપ એક જ છે. તો આ પ્રશ્નમાં જવાબ આવશે એ, ભાઈ. બાલમિત્રો, તો આજે આપણે લોહીના સંબંધમાં આ 3 જ પ્રશ્ન જોઈએ અને આપણે હવે બીજા તાસમાં એટલે કે બીજા ભાગમાં બીજા કેટલાક દાખલાઓ પ્રશ્નો જોઈશું. ખાસ કરીને લોહીના સંબંધો જે તમને સમજાવ્યા છે એ તમે ખાસ આ વિડીયો જોયા પછી તમે નોટમાં નોંધી પણ મૂકજો અને એને સમજજો, બરાબર છે. આ 3 દાખલાઓ સિવાય આપણે બીજા ભાગની અંદર એનાથી પણ વધારે દાખલાઓ કે જે NMMSની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તેવા પ્રશ્નો આપણે શીખીશું. તો આજે આટલું જ. મને વિદાય આપો. ફરી આપણે મળીશું. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.